ધગધગતા ઉનાળાની વચ્ચે આગની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને વડોદરાની જીમર્સ હોસ્પિટલ ગોત્રી ખાતે ફાયર સેફટી માટે વિશેષ ફાયર ફાઇટિંગ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં તાપમાન વધતા આગની ઘટનાઓમાં વધારો નોંધાઈ રહ્યો છે। આવી પરિસ્થિતિમાં હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળોએ તંત્ર સજ્જ રહે તે માટે આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા યોજાયેલી આ મોક ડ્રીલ દરમિયાન આગ લાગ્યાની સ્થિતિ સર્જીને દર્દીઓ અને સ્ટાફને સુરક્ષિત રીતે બહાર કાઢવાની પ્રક્રિયાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાથે સાથે ફાયર સેફટીના પ્રાથમિક ઉપાયો, એમરજન્સી દરમિયાન લેવાના પગલાં અને સાધનોના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આકસ્મિક આગની ઘટના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપીને જાનહાનિ ટાળવવાનો છે। તંત્રએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવી તાલીમ દ્વારા હોસ્પિટલ સ્ટાફ અને સંબંધિત વિભાગો વધુ સજ્જ અને સચેત બની શકશે। આજે જીએમઈઆરએસ ગોત્રી ખાતે એક ઓફ સાઇડ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જે દરમિયાન આ 14થી 20 એપ્રિલ સુધી 14થી 20 એપ્રિલ આપણે એક ભારત સરકારના પરિપત્ર મુજબ ડાયરેક્ટર જનરલ ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ એન્ડ હોમગાર્ડ ભારત સરકારના પરિપત્ર મુજબ આપણે ઓફ સાઇડ મોક ડ્રીલનું આયોજન કરેલ હતું। અત્યારે તો એક મોક ડ્રીલનું આયોજન કરેલ છે, એટલે કે દરેકને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે એકચ્યુઅલ ફાયર નથી, આ એક મોક ડ્રીલ કરેલી છે, એટલે કોઈ પણ લોકોને પેનિક જવાની બિલકુલ જરૂર નથી। હોસ્પિટલમાં આવો કોઈ આગનો બનાવ બને છે તો ફર્સ્ટ પ્રાયોરિટી એ છે કે આપણે બેઝિક ઇવેક્યુએશન કરી લઈએ। બધા જે પણ આપણા દર્દી, પેશન્ટ અથવા તો જે પણ આપણો મેડિકલ સ્ટાફ છે એ બધાને એકસાથે ઇવેક્યુએશન સારી રીતે કરવું જોઈએ અને ફર્સ્ટમાં ફાયરને જાણ કરવી જોઈએ। ફાયર સેફટી વીક જે આપણું નેશનલ આ વીકમાં સેલિબ્રેશન કરવામાં આવે છે, એના અંતર્ગત જીએમઈઆરએસ હોસ્પિટલ ખાતે આજે એક ફાયર સેફટી મોક ડ્રીલ ગોઠવવામાં આવી હતી। આ મોક ડ્રીલમાં ફાયર લાગે ત્યારે ફર્સ્ટ રિસ્પોન્સ ટીમનું કામ શું હોય છે, આખું સંકલન કરવાનું, અલાર્મ સિસ્ટમ, પબ્લિક એડ્રેસ સિસ્ટમ, ફાયર સેફટી એક્સટિંગ્વિશરના જે સાધનો છે એનો યુઝેજ, કોઈ પેશન્ટ આવી ફાયરમાં સંકળાઈ ગયું હોય એને સેગ્રીગેટ કરીને સેફ પ્લેસ ઉપર શિફ્ટ કરવાનું જે મોક ડ્રીલ, પછી એ પેશન્ટ નોર્મલ હોય તો અહીંયા ટ્રીટમેન્ટ આપવાની, જો સિરિયસ હોય તો બીજા કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવાની વ્યવસ્થા, આ બધું આ મોક ડ્રીલના અંતર્ગત આપણે આજે પ્લાન કર્યું હતું। એમાં આપણા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આખી ફાયર બ્રિગેડ આવી છે, એમની જે ટીમ હતી એમના ગાઈડન્સ અંતર્ગત જ આપણે આ ટ્રેનિંગ આજે અહીંયા ગોઠવી છે। આજના ટાર્ગેટ ઓડિયન્સ છે મારા ફર્સ્ટ યર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ જેમણે હમણાં એડમિશન લીધું હતું। એમાં આપણા બરોડાના સ્ટુડન્ટ્સ હોય, બીજા મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ હોય જેમણે અહીંયા એડમિશન લીધું હતું, તો એમની ટ્રેનિંગ આજે આપણે અહીંયા હાથ ધરવામાં આવી હતી। આપણે મહિનાના દર 6 તારીખે આવી ફાયર મોક ડ્રીલ ટ્રેનિંગ કરતા હોઈએ છીએ, જેમાં અલગ અલગ ઓડિયન્સને આપણે ટાર્ગેટ કરીને બધાને ફાયર સેફટી માટે ટ્રેનિંગ મળે એનું આપણે ખાસ આપણા હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ગવર્મેન્ટ ઓફ ગુજરાતના ડાયરેક્શન મુજબ આપણે આ મુહિમ ઉપાડતા હોઈએ છીએ, તાકી આવી કોઈ કટોકટી ઊભી થાય ત્યારે આ લોકોને ફાયર સામે લડતાની ટ્રેનિંગ મળેલી હોય તો એ આપણને કામ લાગે।